વડોદરાથી નિઝામપુરાની બંધ ઓફિસમાંથી ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા. પૂર્વ કર્મચારી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોરી કરનાર આરોપીઓને અયપ્પા ગ્રાઉન્ડમાંથી ઝડપી પાડ્યા. પૂર્વ કર્મચારીએ ટીપ આપી 4 મિત્ર પાસે કન્સલ્ટન્સીની ઓફિસમાં ચોરી કરાવી હતી. આરોપીઓ પાસેથી લેપટોપ, 7 મોબાઈલ, બ્રોડબેન્ડનું રાઉટર, હેડફોન, પંચધાતુની ગણપતિની મૂર્તિ, 3 ચાંદીના સિક્કા અને 2 લગડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ આદિત્યવાલા કોમ્પ્લેક્સમાં કન્સલ્ટન્સીની ઓફિસમાં લેપટોપ, 3 મોબાઈલ, ભગવાનની પંચધાતુની મૂર્તિ, ઇન્ડેક્સની સગડી, પેન ડ્રાઈવ અને રોકડ રકમ મળીને કુલ 82,134 રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશન અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરનાર આરોપીઓ સમા ખાતે આવેલા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે હાજર છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ દોડી ગઈ હતી. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે શિવજી જીતુભાઈ સોલંકી, અંકુર સુરેશભાઈ રાજપૂત, રાજ દિનેશભાઈ હમીરાણી અને કરણ રાજેશભાઈ સુથાર આ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક લેપટોપ, 7 મોબાઈલ, ઇલેક્ટ્રિક સગડી, લેપટોપની બેટરી, 2 એડેપ્ટર, માઉસ, બ્રોડબેન્ડનું રાઉટર, હેડફોન, પંચધાતુની ગણપતિની મૂર્તિ, 3 ચાંદીના સિક્કા અને 2 લગડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેમનો મિત્ર નિતેશ રાવલ નિઝામપુરા વિસ્તારમાં આવેલી કન્સલ્ટન્સીની ઓફિસમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરી હતી. આ ઓફિસમાં ઓછામાં ઓછી 50,000 રૂપિયાની રકમ રહેતી હોવાની ટીપ મળતા નિતેશ રાવલે આપી હતી, જેથી 4 ઇસમોએ મળીને ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે આરોપી નિતેશ રાવલ, રહેવાસી મહાકાળી સોસાયટી, સમા, ચાણક્યપુરી, વડોદરાના અને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. રિપોર્ટર સિકંદર પઠાણ, કરજણ સંદેશ ન્યૂઝ, વડોદરા.